લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે રાહત પેકેજ। કૃષિ રાહત પેકેજને લઈને સીએમ નિવાસસ્થાને બેઠક। સીએમ, કૃષિ મંત્રી, નાણાં મંત્રી હાજર છે। ખેડૂતો માટે આ મોટા સમાચાર। 2 દિવસ પહેલા જ ન્યૂઝ 18 ગુજરાતીએ કહ્યું હતું કે કૃષિ રાહત પેકેજ 2 દિવસમાં જાહેર થઈ શકે છે અને આજે આ મેરેથોન બેઠકો ચાલી રહી છે। સીએમના નિવાસસ્થાને મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, નાણાં મંત્રી હાજર છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી જેઓ પહેલેથી જ કહી ચૂક્યા છે કે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી, સરકાર તેમની વારે છે, મુખ્યમંત્રી તેમની વારે છે। ઝડપથી રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે તેવું નિવેદન તેમણે આપ્યું હતું અને આજનો આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ। આ બેઠક બાદ રાહત પેકેજ જાહેર થઈ શકે છે। ટૂંક જ સમયમાં જાહેરાત થઈ શકે છે રાહત પેકેજની। 33% વધુ જેને પણ નુકસાન થયું હશે, કારણ કે મોટાભાગના ખેડૂતોનો જે પાક છે તે બરબાદ થઈ ચૂક્યો છે, એટલે તમામ ખેડૂતોને સહાય મળશે તેવી જાણકારી। સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, રાહત પેકેજને લઈને મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક, શું વિગતો? જે અગાઉ આ બેઠક સાંજે 7 વાગે મળનાર હતી, પરંતુ બાદમાં આ બેઠકનો સમય ફેરફાર કરીને 4:30 વાગ્યાનો કર્યો છે। બેઠક હાલ શરૂ થઈ ચૂકી છે અને બેઠક ચાલુ છે રાહત પેકેજને લઈને, જેમાં કૃષિ પ્રધાનથી લઈ CS મનોજ દાસથી લઈ સીએમ ખુદ ઉપસ્થિત છે અને અંદાજિત 5,000 કરોડના રાહત પેકેજની જાહેરાત થાય તેવી એક સંભાવના છે। હવે જોવાનું એ રહેશે કે આજે મોડી સુધીમાં આ પેકેજની જાહેરાત થાય છે કે પછી આવતીકાલે તેઓ જાહેરાત કરે છે, પરંતુ સંભાવના છે આજે મોડી સાંજ સુધીમાં આ રાહત પેકેજની જાહેરાત થાય। જી, આભાર ગીતા, જાણકારી આપવા માટે। તો 7 વાગ્યાની જગ્યાએ 4 વાગ્યાની આસપાસ આ બેઠકની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે પણ આ બેઠક ચાલી રહી છે અને બેઠકમાં ચર્ચા એ જ કરાઈ રહી છે કે કૃષિ રાહત પેકેજ જેનો આંકડો કેવા પ્રકારનો હોવો જોઈએ જેથી તમામ ખેડૂતોને સહાય મળે, વળતર મળે, જેથી તેઓ ફરી એક વખત બેઠા થાય। કલોલ છત્રાલ જીઆઈડીસીમાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ। કાપડ વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ અને કેમિકલ વેસ્ટના ભંગાર ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી। પોલીસે આસપાસની ઓરડીમાં રહેતા લોકોને દૂર સલામત સ્થળે ખસેડ્યા હતા। આગને કાબૂમાં લેવા સ્થાનિકોએ પણ ભારે જહેમત ઉઠાવી। કોઈ પણ મંજૂરી વગર ગેરકાયદેસર ચાલતા આવા ગોડાઉનમાં આગ માથાનો દુખાવો બની છે। કોઈ પણ મંજૂરી વગર ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ અને પ્લાસ્ટિક બાળી કરોડોની કમાણી કરતા હોય છે। અવારનવાર ગોડાઉનમાં આગ લાગે છે। આસપાસના જે રહીશો છે તે પરેશાન છે। છત્રાલ જીઆઈડીસીમાં આવેલા ભંગારનું ગોડાઉન, જેમાં કેમિકલ વેસ્ટનો જથ્થો પણ હોય છે, પ્લાસ્ટિક હોય છે, જેના કારણે આગ વધુ વિકરાળ બને છે। આસપાસના જે નાગરિકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવાર આ પ્રકારે આગ લાગે છે અને તે શમવાનું નામ નથી લેતી, કારણ કે અંદર કેમિકલ હોય છે, પ્લાસ્ટિક હોય છે, કાપડનો જથ્થો હોય છે। આ રીતે આ વેસ્ટનો જથ્થો નાશ કરવામાં આવે છે। સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી। સારોલી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં આગનો બનાવ। 10મા માળે કાપડના દુકાનમાં આગનો બનાવ। 10થી વધુ ગાડીઓ, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ કાબૂમાં આવી ગઈ। કોઈ મોટી જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી, પરંતુ જ્યારે આગ લાગી હતી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી। આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ દુકાનો હતી, એટલે વેપારીઓમાં વધારે ચિંતા પ્રસરી હતી। વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। રાજ્યમાં આજથી ઠંડીના ચમકારાની આગાહી। પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડી અનુભવાઈ। ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી વ્યક્ત કરાઈ છે। મોટાભાગના જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી। અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 આસપાસ નોંધાયું। नवंबर से लेकर 13 नवंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। हमारा जो रीजन है गुजरात स्टेट और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली के लिए अभी जो न्यूनतम तापमान है अगले 2 दिन में 48 आवर में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होने का पूर्वानुमान दिया गया है। और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है न्यूनतम तापमान है
वो 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। और जो तीसरा महीने के लिए कोई वार्निंग नहीं है। और पवन की दिशा हमारा पूरा क्षेत्रों में उत्तर पूर्व से पूर्व दिशा से है। ગુજરાતમાં શરૂ થઈ ગયો શિયાળો। એક જ દિવસમાં 2 થી 3 ડિગ્રી ઘટ્યું તાપમાન। રાજ્યમાં ઠેર ઠેર તાપમાન ઘટ્યું। ધીમે ધીમે વધતું રહેશે ઠંડીનું પ્રમાણ। 15.8 ડિગ્રી સાથે ડાંગ સૌથી ઠંડુ રહ્યું। અમદાવાદમાં પણ 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું। નલિયામાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં 16.6 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી, અમદાવાદમાં 17 ડિગ્રી, રાજકોટમાં 18.5 ડિગ્રી। હજુ 7 દિવસ ઠંડીનો રાઉન્ડ રહી શકે। 8 થી 10 ડિગ્રી સુધી પારો ગગડવાની પણ આગાહી છે। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ આગાહી કરી છે। વાવ-થરાદમાં પૂરને 2 મહિના વીત્યા છતાં અસર યથાવત। વાવ-થરાદ જિલ્લાના ઘણા ભાગો હજુ પણ તરબોળ છે। 2 મહિના વીતવા છતાં હજુ સુધી પાણી નથી ઓસર્યા। વાવના ભાટવરથી ડેડાવા તરફ જવાના માર્ગ ઉપર 3 ફૂટ પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો ભારે પરેશાન। સ્થાનિકોને રોગચાળાની ભીતિ સતાવી રહી છે। વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ દૂષિત પાણીમાંથી નીકળવા મજબૂર છે। વિદ્યાર્થીઓ શાળાઓમાં જવા માટે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। હજુ પણ ડેડાવા ભાટવર ગામના અનેક ખેતરમાં પાણીના કારણે ખેતી કરવી મુશ્કેલ બની છે। 2 મહિના વીત્યા બાદ પણ શું સ્થિતિ છે તે આપ જુઓ। ભાટવરથી ડેડાવા જવાના માર્ગ પર જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી તમને જોવા મળશે। અને આ જ પાણીમાંથી નાગરિકો પસાર થવા મજબૂર છે। નાના નાના ભૂલકાઓ શાળાએ આ જ પાણીમાંથી પસાર થઈને જઈ રહ્યા છે। આણંદમાં નકલી પોલીસ બની ફરતા 26 વર્ષીય યુવકને અસલી પોલીસે મેથી પાક ચખાડ્યો છે, બોધપાઠ ભણાવ્યો છે। પોલીસને બાતમી મળતા તપાસ હાથ ધરાઈ। જે દરમિયાન તુલસી ગરનાળા નજીક કાળી બ્રેઝા કાર સાથે ઉભેલા સુરેન્દ્રસિંહ લુહારે પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખ આપતા નકલી આઈડી બતાવ્યું હતું। પોલીસ તપાસમાં ખબર પડી કે આઈડી કાર્ડ અને ગાડીમાં મળી આવેલ પોલીસ લખેલી પ્લેટ બંને બનાવટી હતા। વધુ તપાસમાં યુવક પાસેથી 2 મોબાઈલ અને 1 પ્રેસનું આઈડી કાર્ડ પણ મળ્યું છે। આ મામલે આણંદ ટાઉન પોલીસે આરોપીની અટકાયત કરી છે। આ ગાડીમાં તપાસ કરતા એક ઈસમ મળી આવેલ હતો। આ ઈસમની પૂછતાછ કરતા એણે પોતાનું નામ સુરેન્દ્રસિંહ ભરતસિંહ લુહાર, પોતાનું પોલીસ આઈ કાર્ડ બતાવેલ હતું। આ જોતા તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તે પોલીસ નથી એ પ્રકારનું કબૂલ્યું હતું। તે બાદ તેની અંગ ઝડપી કરવામાં આવી, જેમાં એક મીડિયાનું આઈ કાર્ડ, 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા। આ જોઈને એના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ અગાઉ પણ આ પ્રકારના કોઈ એણે ગુના કરેલા છે કે કેમ એ તપાસનો વિષય છે। રાજકોટ જિલ્લા ભાજપના સંગઠનના નવા માળખાની રચના માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી। સેન્સ પ્રક્રિયામાં પૂર્વ સાંસદ દિનેશ પ્રજાપતિ તેમજ ગાંધીનગર ભાજપના પૂર્વ અધ્યક્ષ રુચિત ભટ્ટ નિરીક્ષક તરીકે હાજર રહ્યા। સેન્સ પ્રક્રિયામાં ધારાસભ્ય જયેશ રાદડિયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ વર્તમાન મહામંત્રી સહિતનાઓ હાજર રહ્યા। રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખને આગામી સમયમાં 3 મહામંત્રી, 8 મંત્રી, 8 ઉપપ્રમુખ, 1 કોષાધ્યક્ષ સહિત કુલ 20 હોદ્દેદારો મળશે। ત્યારે વર્તમાન ટીમમાંથી કેટલા રિપીટ થાય છે તેમજ કેટલા નવા કાર્યકર્તાઓને હોદ્દા મળે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ત્યારે નવા હોદ્દેદારોની નિમણૂક પણ ખૂબ નિર્ણાયક બની રહેશે। આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી સૂચના અનુસાર અને પ્રદેશના અમારા ખૂબ જ સિનિયર આગેવાન દિનેશભાઈ પ્રજાપતિ, રાજ્યસભાના સાંસદ શ્રી પ્રદેશમાંથી આવ્યા છે, ઋષિતભાઈ ભટ્ટ આવ્યા છે, એવો પણ ખૂબ જ સિનિયર આગેવાન છે। અને આખું જ અમારું જિલ્લાના તમામ ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ, આવી રીતે બધા જ સાથે મળી અને અમે પરિવારની જેમ બધું જ આયોજન કરશું અને નક્કી કરશું। ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લામાં કોઈ પ્રકારનો વિખવાદ નથી। જામનગરમાં શહેર ભાજપના માળખાની સંરચના માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં 2 નિરીક્ષકો પહોંચ્યા હતા। અરવલ્લી જિલ્લા પ્રભારી રાજુભાઈ શુક્લ અને કેશોદના પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા નિરીક્ષક તરીકે કાર્યાલય પહોંચ્યા હતા। આ દરમિયાન સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। અત્યારે જામનગર શહેરમાં નિરીક્ષક તરીકે આવ્યો છું। મારી સાથે વંદનાબેન એક્સ એમએલએ જુનાગઢથી આવ્યા છે। અમે બંને જણા અહીંયા
જામનગર મહાનગરના પ્રમુખશ્રી અને સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ અને પૂર્વ પ્રમુખશ્રી અને પૂર્વ પ્રદેશના બધા અધિકારીઓ સાથે બેસીને જિલ્લાની સમગ્ર ટીમ બનાવવા માટેનું સંકલન કરી રહ્યા છીએ. રાજકોટના ધોરાજીનો ઐતિહાસિક દરબારગઢ બન્યો ખંડેર. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલો ઐતિહાસિક દરબારગઢ કિલ્લો જે ગુજરાતના પ્રસિદ્ધ કિલ્લાઓમાંથી એક છે અને ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનું જન્મસ્થળ છે. તે આજે જાળવણીના અભાવે ખંડેર બની રહ્યો છે. 17મી સદીના ઉત્તરાર્ધમાં ગોંડલના રાજવી ભાકુંભાજી દ્વારા નિર્મિત અને સરકારે આરક્ષિત સ્મારક તરીકે જાહેર કરેલો આ 3 માળનો ભવ્ય ગઢ તેની 2 નમૂન નકશીદાર કોતરણી, કલાત્મક ઝરૂખા અને પ્રાણીઓના શિલ્પો માટે જાણીતો છે. પરંતુ પુરાતત્વ વિભાગ હસ્તક હોવા છતાં યોગ્ય જાળવણી ન થવાથી આ અમૂલ્ય ઐતિહાસિક વારસો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે સરકાર આ વારસાનું જતન કરે જેથી ધોરાજી પ્રવાસીઓ માટેનું એક મહત્વનું સ્થળ બની રહે. આ મહેલ રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ સરકારશ્રી દ્વારા માત્ર કાગળ ઉપર કાર્યવાહી થતી હોય તેવું લાગી રહ્યું છે. આ મહેલને તાતી રિનોવેશન કરવાની જરૂર છે, ત્યારે સરકારશ્રી દ્વારા એક ફદિયું પણ આની પાછળ વાપરવામાં આવતું નથી અને આ રાજમહેલ ખંડેર હાલતમાં બની ગયો છે. કે આપણું જીર્ણોદ્ધાર જો આનું કરવામાં આવે આ મહેલનું, તો આપણી પાસે આપણા બાળકોને કે આપણી પ્રજાને આપણે કહી શકીએ કે ભાઈ આપણે રાજાશાહીના વખતમાં આવા મહેલો હતા, હવે નકર આ ભૂતકાળ બની જશે. તેથી હું રિક્વેસ્ટ કરું છું આ સરકારને, આ તંત્રને, આ પુરાતત્વ ખાતાને કે આનું યોગ્ય ખરાઈ કરી, આની તપાસણી કરી અને આને પાછું જીર્ણોદ્ધાર કરે એવી મારી રિક્વેસ્ટ છે. રાજકોટ જિલ્લાના 88 કિલોમીટર આવેલ ધોરાજી ગામના અંદરમાં રાજાશાહી કિલ્લો, ઐતિહાસિક કિલ્લો દરબારગઢ કહેવાય છે. આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવીશ. દ્રશ્યોમાં જોઈ શકો તો કે આ અત્યારે જે રાજાશાહી વખતનો આ દરબારગઢ છે. દરબારગઢના અંદરમાં ઐતિહાસિક કિલ્લો દરબારગઢ છે, જે કે ગુજરાતના પ્રતિષ્ઠિત કરેલો કિલ્લો છે. એમનો એક જ ઐતિહાસિક છે જે રીતે મહત્વનો બનાવવામાં આવ્યો છે. ધોરાજી 17મી સદીના જુનાગઢ રાજ્યમાંથી ગોંડલ રાજ્ય કુંભાજી દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું. હાલ મુલાકાત લેતા માટે સૌથી રસપ્રદ અને ઇસ્તર ધોરાજી દરબારગઢ છે. સૌથી ઊંચા સ્થાનમાં આવેલ છે, જે દરબારી વારાની નજીક આવે દરબારગઢ ઝરોખાથી શણગારવામાં આવે છે અને સુંદર દરવાજો જે અલગ અલગ આપણે સીધા દ્રશ્યો બતાવીએ કે કઈ રીતની નકશી કરવામાં આવી છે, જે ઐતિહાસિક નકશી છે. એને રિનોવેશન કરવા માટે ધોરાજી લોકોની માંગ છે, પણ હજી સુધી રિનોવેશન કરવામાં આવ્યું નથી. જે રીતે પ્રવાસીઓ છે, પ્રવાસીઓ અહીંયા પોતે આવતા હોય છે અને પ્રવાસીઓ જે ટુરિસ્ટ હોય છે, ટુરિસ્ટ તેનો એ જોવા માટે આવતા હોય છે. પણ અત્યાર સુધી આ દરબારગઢ છે તે ઐતિહાસિક કિલ્લો ગણાય, પણ દરબારગઢને કોઈ જાતનું રિનોવેશન કરવામાં આવ્યું નથી. લોકોની ધોરાજી વાસીઓની એવી માંગ છે કે આને રિનોવેશન કરવામાં આવે તો એક પ્રવાસી સ્થળ બની શકે. મુનાફ બગાડી, ગુજરાતી, ધોરાજી. અમદાવાદમાં કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ ખાતે 9 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી બુખારા સિલ્ક રોડ પરની એક સફર પર પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનમાં 19મી સદીના મધ્ય એશિયાના અદ્ભુત સજાની એમ્બ્રોઇડરી અને ઇક્ત કાપડ રજૂ કરવામાં આવશે. ડેવિડ અને મનદીપ હાઉસગો દ્વારા વર્ષો દરમિયાન એકત્ર કરાયેલા લગભગ 50 જેટલા કાપડના આ કલેક્શનમાં બોલ્ડ ડિઝાઇન્સ, તેજસ્વી રંગો અને આકર્ષક એન્સ્ટ્રેક્ટ આકારો જોવા મળશે. મ્યુઝિયમના ટ્રસ્ટી જયશ્રી લાલભાઈએ જણાવ્યું હતું કે મ્યુઝિયમમાં બુખારા કાપડનું આ અનોખું પ્રદર્શન રજૂ કરી રહ્યા છીએ, જે અમદાવાદની પહેલીવાર આટલું સમૃદ્ધ અને અદ્ભુત કલેક્શન જોવા મળશે. બુખારા સિલ્ક રોડ પરની એક સફર પર આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે અને એવો દાવો કરવામાં આવ્યો છે આયોજકો તરફથી કે પહેલી વખત અમદાવાદને આટલું સમૃદ્ધ અને અદ્ભુત કલેક્શન જોવા મળશે, જેમાં અલગ અલગ પ્રકારની ડિઝાઇન્સ જોવા મળશે, તેજસ્વી રંગો અને આકર્ષક એન્સ્ટ્રેક્ટ આકાર પણ નજરે પડશે. કાલથી બુખારાનું એક્ઝિબિશન ચાલુ કર્યું છે. આ એક્ઝિબિશન 30 તારીખ સુધી ચાલુ રહેશે અને એની ખાસિયત એ છે કે સેન્ટ્રલ એશિયાના ટેક્સટાઇલ્સ અમે ડિસ્પ્લે કર્યા છે. ડિઝાઇન્સ તમે જો જોશો તો ઘણી બધી આપણે ભારતમાં જોઈએ એવી ડિઝાઇન્સ છે. એની ખાસિયત એ છે કે એ સિલ્ક રૂટના થ્રુ આ બધું ટ્રેડ થતો હતો, એટલે એક દેશનું બીજા દેશ સાથે એક્સચેન્જ ઓફ કલ્ચર થાય ત્યારે આ અમેલ્ગમેશન ઓફ આર્ટિઝનરી થતી હોય છે.
એકતાનગર ખાતે ભારત પર્વમાં મધ્યપ્રદેશના રાહુલ શ્રીવાસનો ખાસ સ્ટોલ સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. ફર્નિચરના વેસ્ટ મટીરિયલમાંથી બનેલા નાના તબલા, ઢોલક, સિતાર, વીણા સહિત 40 પ્રકારના વાદ્યોનું પ્રદર્શન થઈ રહ્યું છે. તેમના આ વાદ્યો પ્રવાસીઓ ઉત્સાહપૂર્વક ખરીદી રહ્યા છે. રાહુલ શ્રીવાસને જણાવ્યું કે ગુજરાત સરકારના આયોજનથી મોટું મંચ મળ્યું છે. जिसमें मैं म्यूजिकल इंस्ट्रूमेंट्स के मिनिएचर्स बनाता हूँ. ये सागौन की लकड़ी से हैं और कुछ बहुत सारे जो फर्नीचर में से बच जाती लकड़ी उससे भी बनाते हैं हम लोग. अभी सभी लोग पसंद करने लगे तो अभी बहुत ज़्यादा मेरी इसमें सेल होने लग गई है. मैं 10 साल से ये कर रहा हूँ और मैं म्यूज़िक का स्टूडेंट भी हूँ. तो अभी बढ़ते बढ़ते इतना ज़्यादा लोगों को पसंद आ गया कि मैं इसमें ज़्यादा बिजी हो गया हूँ. અમરેલી જિલ્લાના ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે. કમોસમી વરસાદના કારણે કપાસ, મગફળીના પાકોને વ્યાપક નુકસાન થયું, જેને લઈ જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના ખેડૂતો હવે પોતાના ખેતરોમાં રહેલ બગડેલી મગફળીના પાથરાઓ સળગાવવા માટે મજબૂર બન્યા છે. કેટલાકે તો ખેતરમાં પશુઓ છૂટા મૂક્યા છે. હાલ ખેડૂતો માટે પોતાનું જીવન નિર્વાહ કરવું પણ ખૂબ જ કપરું બન્યું છે. સરકાર વહેલી તકે યોગ્ય વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. મારા ખેતરમાં 16 વીઘાની માંડવી વાવેલી છે. એમાં અમે 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે. તો એના માટે મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે પણ એ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે. તેમ છતાં મારે અત્યારે માલઢોર માટે નીણ નથી. અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું પણ જે માલ છે, પશુ છે, તે એના માટે અમારે શું કરવાનું? 16 વીઘાના પાત્રા સંપૂર્ણપણે હરી ગયેલ હોય. કાલે આ ભાઈ આ ખેડૂએ બકરા ને ભેહું ગાવું બધું ધન ને એવું લાવ્યા હતા, ઈ એને કઈ ન ખાધું. આજે એ લોકો હળગાવવા આવ્યા તો અંદરથી બધું ગારા જેવું છે, હળગતું નથી તો હળગાવ્યા છે પાત્રા, બરોબર. એટલે આ ખેડૂને લાખો રૂપિયાનું નુકસાન છે. આ ભાઈને નુકસાન તો છે જ, પ્લસ એની ઘરે માલ ઢોર હોય એના માટે પશુનો સારો 1 પણ રૂપિયાનો સારો એની પાસે એક જરીકે નથી રહ્યો, બધો પલ્લી ગયો છે. અમરેલી જિલ્લામાં ખેતી પાકને નુકસાન બાદ ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. રોષે ભરાયેલા ખેડૂતો પોતાના ખેતરોમાં રહેલ બગડેલા ખેતી પાકનો વિવિધ રીતે નાશ કરી રહ્યા છે. અમરેલીના કેરિયા નાગસ ગામના ખેડૂતનો વિડીયો વાયરલ થયો. મુન્નાભાઈ ઠાકોરે 5 વીઘાની મરચાની ખેતીમાં પશુઓ છૂટા મૂક્યા. 20 વીઘાની મગફળી પણ બગડી ગઈ. ખેડૂતોએ પોતાની બરબાદીનો આ વિડીયો વાયરલ કર્યો છે. ખેડૂતોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ બટાકાના વાવેતરની શરૂઆત કરી, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. વાવેતર બાદ પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે બટાકાનું બિયારણ બહાર આવી ગયું છે, જેના કારણે ઉત્પાદન પર અસર થવાની શક્યતા વધી ગઈ. ખેડૂતો કહે છે કે 1 વીઘા દીઠ બટાકાની ખેતી પાછળ આશરે 50 થી 55 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને જો વાતાવરણ અનુકૂળ ન રહે તો આ ખર્ચ પણ વસૂલ થવો મુશ્કેલ બની જાય છે. હાલ વાતાવરણમાં વારંવાર બદલાવ જોવા મળી રહ્યો છે. જો આગામી દિવસોમાં ફરી કમોસમી વરસાદ વરસે અથવા તો ઠંડી ન પડે તો બટાકાની સાઇઝ અને ગુણવત્તા પર અસર થશે. ટોટલ 12 વીઘા જેવું બટાકાનું વાવેતર કરવાનું છે. તેમાં 50 થી 55 હજાર જેવો 1 વીઘા ખર્ચો થતો હોય છે. જો વાતાવરણ સારું રહ્યું તો બટાકાનું ઉત્પાદન સારું થશે. જો વાતાવરણ ખરાબ રહ્યું, વરસાદ આવ્યો કે કમોસમી વરસાદ થયો તો ઉત્પાદન ખરાબ થઈ શકે છે. જો હવામાન સારું રહેશે તો ઉત્પાદન સારું મળશે. જો શિયાળાની અંદર ઠંડી બી સારી રહેશે તો એના કારણે ઉત્પાદનની સાઈઝ થોડી મોટી બને છે. અને જો ઠંડીનું પ્રમાણ ઓછું રહેશે તો એની બટાટાની સાઈઝ ઓછી બને છે, એના લીધે ઉત્પાદન ઓછું મળે છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે. કોન્ટ્રાક્ટ વરસાદ આવ્યો તો એટલે થોડું બગાડો થયો છે. 5-1 વીઘાનું બગાડો થયો છે. બેડ ધોવાઈ ગયા, બટાકા બહાર આવી ગયા. એ બટાકા હવે લીલા થઈ જવાના. એ કંપની લે છે નહીં, એનું નુકસાન થશે. ખેતરની હાલત અત્યારે એવી છે કે બિયારણ બધું ઉપર આવી ગયેલું છે અને વીઘા 40,000 રૂપિયા ખર્ચો કરેલો છે. તો જે છેલ્લા 3 દિવસથી જે વરસાદ ચાલુ છે તો બેડમાં બધું પાણી ભરાઈ ગયેલું છે અને પાણીના કારણે જે બટાકાનું બિયારણ છે બધું ઉપર આવી ગયું છે અને એ ઉગે એવું જ નથી. અરવલ્લી જિલ્લામાં 7/12ના ઉતારા કાઢવા મામલે સર્વર બંધ રહેતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોમાં નુકસાન વેઠવવાનો વારો આવ્યો, ત્યારે સરકાર દ્વારા સહાય માટે સર્વેની પણ જાહેરાત કરાઈ। પાક નુકસાની બાદ ડોક્યુમેન્ટ્સનું લાંબુ લિસ્ટ ખેડૂતોને આપવામાં આવ્યું છે, જેને લઈને 7/12ના ઉતારા ઓનલાઈન નહીં નીકળતા ખેડૂતો પરેશાન થયા। તંત્ર દ્વારા માત્ર એક જ દિવસમાં 7/12ના ઉતારા જમા કરાવવા માટે અપીલ કરાઈ છે, પરંતુ છેલ્લા 20 દિવસથી ગ્રામ પંચાયતોમાં સર્વર ડાઉન હોવાથી ઓનલાઈન ઉતારા નીકળતા નથી, જેના કારણે મોડાસાના બોલુંદ્રા અને શામળાજીના વાંદિયોલ ગામ સહિતના ગામડાઓમાં ખેડૂતો ડોક્યુમેન્ટ મેળવવા માટે જુદી જુદી જગ્યાઓએ ધક્કા ખાઈ રહ્યા છે। જો જઈએ તો સર્વર ડાઉન છે અને ઉતારા નીકળતા નથી, તો ખેડૂત કામ કરે કે પછી એના પાછળ થઈ લાગે, એટલે ઝડપથી એનું નિરાકરણ થવું જોઈએ। કેવી તકલીફ છે અત્યારે હાલ કઈ ઉતારો જો જઈએ તો નીકળતો જ નથી, એટલે જ્યારે ખેડૂતોને આવું બધું આવે ત્યારે ખેડૂતોને જ્યારે ઉતારા કાઢવાનો એ વખતના સર્વર ડાઉન થઈ જાય છે સરકારી। ગામ છે આખું મોટું લિસ્ટ માગ્યું છે, તો હવે બધું લાવવું કે બધું ડોક્યુમેન્ટ ભેગા કરવા, કઈ રીતે ભેગા કરવા? હવે અત્યારે ઉતારા પહેલાં માગે છે, ઉતારા એક તો એનાથી ચાલતું નથી, ઉતારાનો બહુ પ્રોબ્લેમ આવે છે, ત્યાં જઈએ એટલે ઓનલાઈન પેમેન્ટ માગે છે, નેટવર્કનો એટલા દોર જાય છે કે કોઈ જગ્યાએ નેટવર્ક સરખું આવતું નથી, તો અમારે ઉતારા કાઢીને કઈ રીતે આપવા? આગળ સિઝન આવી ગઈ છે ઘઉં વાવવાની, હવે ખેતરમાં પેલા લોકો આવીને સર્વે કરી જોઈએ તો હટાવીએ અને ઘઉં વાવીએ કે વાયદે જ્યારે કરવું? છેલ્લા 20 દિવસથી સર્વર ડાઉન છે, જેથી કરી અને ઉતારા કાઢવામાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે। જોડે જોડે આવકના દાખલા હોય, જન્મના દાખલા હોય યા મરણના દાખલા, એવા દાખલાઓમાં પણ ખૂબ તકલીફ પડી રહી છે। અને બીજું કે હાલ જે આ કમોસમી વરસાદના લીધે નુકસાન થયેલું છે, એના માટે ખેડૂતોના દાખલાની ખૂબ જરૂરિયાત છે, એટલે એના માટે ખેડૂતો વારંવાર અહીંયા ધક્કા ખાતા હોય છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દિવાળી બાદ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। માત્ર ઓપીડીમાં જ 30,000થી વધુ પેશન્ટ નોંધાયા છે। ઠંડી, ગરમી અને વરસાદના મિશ્ર ઋતુના કારણે અસ્થમા, ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં પણ વધારો થયો છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે વાતાવરણમાં થયેલા બદલાવથી જનરલ ફ્લૂના દર્દીઓ પણ વધી રહ્યા છે। ખાસ કરીને પીડિયાટ્રિક અને ડાયાબિટીસ પેશન્ટ વધુ અસરગ્રસ્ત બન્યા। તબીબો સલાહ આપે છે કે દર્દીઓએ દવા નિયમિત લેવી અને પાણી વધુ પ્રમાણમાં પીવું જોઈએ। દિવાળી પછી ટોટલ કેસીસ 30,000ની ઉપર આવેલા છે, એમાં મેડિસિનના કેસીસ વધારે છે, એમાં સૌથી વધારે અસ્થમાના પેશન્ટ્સ અત્યારે વધ્યા છે, ડ્યુઅલ સિઝનના લીધે। સવારે ઠંડી હોય છે, બપોરે ગરમી હોય છે, અને પ્લસ વરસાદનું વાતાવરણ બી છે, એટલે ડેન્ગ્યુના કેસીસ વધ્યા છે। ડૉક્ટરની સલાહ મુજબ જ લેબોરેટરી ટેસ્ટ કરાવીને દવા લેવાની છે। એન્ટીબાયોટિકનો ડોઝ એમને પૂછ્યા વગર નથી લેવાનો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા। અંબાજીમાં આદિજાતિ જનજાતીય સમાજના ભગવાન સમા બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી અંબાજી દર્શને પહોંચ્યા હતા। ગર્ભગૃહમાં માતાજીની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા। જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ અંબાજી મંદિરની પ્રતિકૃતિ મુખ્યમંત્રીને અર્પણ કરી। ન્યૂઝ 18ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહનો ખાસ ઇન્ટરવ્યુ જુઓ આજે રાત્રે 9:54 કલાકે। कितनी सीटें देते हैं आप अपने एनडीए को? मेरा स्पष्ट मत है कि सरकार तो बनेगी, 2/3 की मेजॉरिटी भी एनडीए को हासिल हो सकती है। देखिए, मैं मानता हूं कि वो फैक्टर इनसिग्निफिकेंट है। अच्छा, इनसिग्निफिकेंट फैक्टर, उस पर तो विचार करना ही नहीं चाहिए। चाइना के डिफेंस मिनिस्टर से भी हमारी बातचीत हुई है। एलएसी के ऊपर मिलिट्री टू मिलिट्री भी लगातार यह बातचीत चलती रहे, ताकि किसी भी प्रकार की तनावपूर्ण स्थिति लाइन ऑफ एक्चुअल कंट्रोल पर पैदा न होने पाए। प्रेजेंटेशन देकर लोगों को गुमराह करने की कोशिश करते हैं। भाई, तथ्य लेकर जाइए ना इलेक्शन कमीशन के सामने, इलेक्शन कमीशन उसकी जांच करेगा, न करे तो बात समझ में आती है। चुनाव करीब 1.5 साल में उत्तर प्रदेश में भी आ जाएगा। सरकार बनाएंगे। अच्छा, सवाल आपने जवाब पहले ही दे दिया।